કોઈ વ્યક્તિ કોઈનું સારું કરે, કોઈને પ્રેમ કરે તો એમાં એનો સ્વાર્થ હોય, પણ ભગવાન જીવને પ્રેમ કરે છે ને એમાં ભગવાનનો કોઈ સ્વાર્થ નથી. તો બીજા આવી અકારણ કૃપા કેમ? ભગવાન શા માટે આ કૃપા કરે છે આપણી ઉપર? તો એનો ઉત્તર ગીતામાં આપે છે. ભગવાન કહે છે, મમેવ અંશ જીવ લોકે જીવભૂત સનાતન. હે અર્જુન, આ જીવ જે છે ને એ મારો સનાતન અંશ છે. ભગવાન અંશી છે, જીવ અંશ છે, અને એટલા માટે ભગવાન માને છે આ જીવ મારો છે, એટલે ભગવાન કૃપા કરે છે. દુર્ભાગ્ય એ છે ભગવાન આપણને પોતાના માને છે. એ કુરુક્ષેત્રમાં ભગવદ ગીતામાં ક્લિયર ભગવાને કીધું, અર્જુન આ જેટલા જીવ છે ને જગતમાં એ બધા મારા છે. પણ જીવ નથી માનતો કે ભગવાન મારા છે. આ દુર્ભાગ્ય છે. ઘણીવાર ભગવાનની ચર્ચા હોય ત્યારે લોકોને લાગે હવે આ બધું અંધશ્રદ્ધા છે, કારણ કે આજે સાયન્સને માનવા વાળા લોકો વધારે છે, વિજ્ઞાન ઉપર વિશ્વાસ કરે છે, શાસ્ત્ર ઉપર. અને આ સનાતન ધર્મનું દુર્ભાગ્ય કહી શકાય, બીજું શું છે? જો આ શાસ્ત્ર જે એક પરફેક્ટ સાયન્સ છે, આ શાસ્ત્ર જેનું જ્ઞાન પ્રમાણિત છે, છતાં એ જ્ઞાનને છોડી અપડેટેડ જ્ઞાનમાં વધારે વિશ્વાસ થાય છે. 5000 વર્ષથી આ ભગવદ ગીતા સમાજની અંદર વિદ્યમાન છે. આજ સુધી ગીતાને અપડેટ કરવાની જરૂર નથી પડતી. ત્યારે કીધું કે ભાઈ ગીતા હવે બહુ જૂની બુક થઈ ગઈ, તો અમે થોડું અપડેટ વર્ઝન લાવો. નથી. આ જ્ઞાન હજારો વર્ષો પહેલા જે રીતે લાગુ થતું હતું, આજે પણ એ જ રીતે લાગુ થાય, અને ભવિષ્યમાં પણ આ જ્ઞાન એ જ રીતે લાગુ થશે. તો આ જ્ઞાનને અપડેટ નથી કરવું પડતું, એનું કારણ શું છે? કારણ કે એ પૂર્ણ છે. જે પૂર્ણ વસ્તુ હોય ને એમાં અપડેટ ન હોય. અપડેટ એમાં આવે જેમાં અપૂર્ણતા હોય. 5000 વર્ષ પહેલા બોલાયેલા શ્લોકો આજે પણ મનુષ્ય જીવન ઉપર એ જ રીતે લાગુ પડે છે, અને જ્યાં સુધી આ સૃષ્ટિ બનેલી રહેશે ત્યાં સુધી એ રીતે લાગુ પડે છે. છતાં આપણે શાસ્ત્રને માનતા નથી, પણ જે અપડેટેડ વર્ઝન જે આવે છે જ્ઞાનના, એની ઉપર આપણને વધારે વિશ્વાસ. પણ આ શાસ્ત્ર જે છે એ આપણને જીવનનો ઉદ્દેશ્ય બતાવે છે કે ભગવાને આટલી કૃપા કરી, આપણને મનુષ્ય બનાવ્યા, તો આ જીવન કેવલ ખાવા પીવા ઊંઘવા માટે નથી. આ જીવન આત્મકલ્યાણ માટે મળ્યું છે. મનુષ્ય જીવન જે છે, બાકીની જે વસ્તુઓ છે એ બીજા બીજા શરીરોમાં અવેલેબલ છે. આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય એતદ પશુવીર નરાણામ. ખાવું, ઊંઘવું, મૈથુન અને ભયથી રક્ષણ, આ તો પશુઓ કરે અને મનુષ્ય કરે છે. અચ્છા, આપણે ખાઈએ છીએ તો પશુઓ ખાય છે, આપણે સૂઈએ છીએ પશુઓ સૂવે છે. મૈથુન મનુષ્યને સંતાનો છે, પશુઓ નહીં છે. અને ભયથી સુરક્ષા મનુષ્ય કરે, પશુ કરે છે.